वडोदरा के तरसाली इलाके में दिवालीपुरा हाउसिंग बोर्ड के मकान मौजूद है जो काफ़ी वक्त से विवादों में बने हुए हैं। दरअसल इन आवासों के जीर्ण हो जाने के मद्देनज़र वडोदरा महानगर पालिका की ओर से आवासों को नोटिस देते हुए उनकी मरम्मत करवाने की मांग इनके मालिकों के सामने रखी गई थी, लेकिन काफ़ी वक्त से इन जीर्ण आवासों को ठीक न करवाने के मद्देनज़र वडोदरा महानगर पालिका की टीम की ओर से यहां के ड्रेनेज, बिजली और पानी का कनेक्शन काट लिया गया था, जिसके बाद हंगामा मचाते हुए निवासी वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर पहुंचे थे, जिसके मद्देनज़र आज डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, पूर्व मेयर नीलेश राठौड़ और शासक पक्ष के नेता शैलेश पाटिल समेत स्थानीय काउंसिलर दिवालीपुरा हाउसिंग बोर्ड के मकान देखने के लिए पहुंचे थे। दरअसल इन सभी की ओर से इन आवासों को देखने के बाद यह आश्वासन दिया गया है कि जल्द से जल्द निवासियों की समस्या सुलझ जाएगी अगर वो जीर्ण आवासों की मरम्मत करवा दे। आपको बता दें कि यहाँ पर रहने वाले जीर्ण आवासों के मालिकों की ओर से भी राजनीतिक अग्रणियों को यह आश्वासन दिया गया है कि वो खुद के खर्च पर जल्द ही जीर्ण आवासों की मरम्मत करवा देंगे। वहाँ पर इस वक्त 390 मकान हैं, लेकिन उसमें से कुछ ही आवास जीर्ण अवस्था में है, जिसके मद्देनज़र निवासियों की शिकायत के बाद आज वडोदरा महानगर पालिका के ये पदाधिकारी मकानों का जायजा लेने के लिए पहुंचे थे। गुजरात हाउसिंग बोर्डना जे अगाउना मकानो था ये 1270 मकान ने जे नोटिस आई थी ए मारुति धामना पासभूमि 1 अमे लोको चेरमेन साहेब ने डेप्यूटी मेयर साहेब ने त्यां पण विजिट कराई। અહીં આવતા પહેલાં અમે ત્યાં બી ગયા અને અત્યારના અમે એવું બી કહીએ છીએ, હું આજે પબ્લિકની સામે જાહેરમાં કહું છું કે જે જર્જરિત મકાન હશે એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું, પણ ધારો કે 390 મકાન હોય તો એમાંથી તમે સ્ટડી કરો કે કયા મકાનમાં પ્રોબ્લેમ છે, એને એક અઠવાડિયાનો ટાઈમ આપો કે ભાઈ તું રિપેર કરાવી દે, અઠવાડિયા પછી અમે જાતે આવી પહેલાં માટે બોલેલો 1270 એ વખતે આ નહોતું, આ પછી સૌથી પહેલી નોટિસ આવી ને નાના ધ્યાનમાં હતી જ। અમે લોકો આ લોકલ માણસોને તમે પૂછી લો, હું જ્યારથી મને આ મેટર ખબર પડી ત્યારથી હું લાઇઝનિંગમાં હતો, મારો વિસ્તાર નહોતો એટલે હું અહીંયા પગ નહોતો મૂકતો। મેં બે કાઉન્સિલરોને પરવાનગી લીધી કે ભાઈ આ વિસ્તાર તમારો 16 નંબરમાં આવે છે, પણ મારા ઘરની સામેના મકાનો છે, બધા મારા નાનપણના ભાઈબંધો મારી જોડેના, અમારે રાત દિવસ સામે મોડા એકબીજાને અમે જોતા હોઈએ છીએ, એટલે હું અહીં આવ્યો। મારા 1270 મકાનમાં હજી બી તમને કહું છું કે કાલે સવારના તમે આવો, 1270 મકાનને જે નોટિસ આપેલી એ આ જ પબ્લિક જોડે બેસીને અમે રસ્તો કર્યો તો એકદમ સારો રસ્તો નીકળી ગયો। પહેલાં કર્યું હોત તો આ નોટિસ પહેલાં આપેલી જ હતી, ત્યારે પબ્લિકે બી જાગવાની જરૂર હતી ભાઈ, આપણે એવું નથી। પણ એક વસ્તુ બી છે, કોઈના જાનના જોખમે કોમ્પ્રોમાઇઝ ના થાય। આજે બી હું કહું છું ડોર ટુ ડોર અમે કાલે ફરવાના છે। આમાં એવું છે કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે લાભાર્થીને મકાનો ફાળવ્યા છે। મકાનો માલિકીના ધોરણે ફાળવવામાં આવે છે। મકાનો મેન્ટેનન્સ કરવાની જવાબદારી નાગરિકોની પોતાની હોય છે। કોઈ સંજોગોમાં એમની આર્થિક પરિસ્થિતિ મેન્ટેનન્સ થયા નહોતા। કોર્પોરેશને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી, ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપેલી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ એક ટાવર, લગભગ 39 ટાવર છે, એક ટાવરમાં 8 મકાનો છે, તમામના સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યા છે। જ્યારે સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી જાય અને મકાન અનસ્ટેબલ હોય અને આવા સંજોગોમાં કોઈ હોનારત થાય, કોઈ જાનહાનિ થાય તો એની જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ મકાનોને વેકેટ કરાવી શકે, એટલે કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને મદદ કરવા માટે એમના અધિકારીઓની રિક્વેસ્ટને, વિનંતીને માન આપી અને ગટર પાણી કાપેલા છે। ત્યારબાદ રહેવાસીઓએ અમને રજૂઆત કરી કે અમે લોકો રિપેરિંગ કરી રહ્યા છે, મકાનો તાત્કાલિક પડે એવા નથી। એરિયાના લોકલ કાઉન્સિલરોની રજૂઆત હતી, ખાસ કરીને જે અમારા પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ, એમની પણ રજૂઆત હતી। એટલે કાર્યાલય ઓફિસ ખાતે, મેયરની ઓફિસ ખાતે મિટિંગ કરવામાં આવી, અધિકારી જોડે વાતોચીતો કરી। અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, મેયર શ્રીમતી પિંકીબેન સોની અને બધાએ એક ઈચ્છા વ્યક્ત કરી કે ખરેખર મકાનો જર્જરિત છે કે કેમ। લોકોએ કીધું અમે રિપેરિંગ કરાવ્યું છે, અમારા મકાન સારા છે, એટલે અમે જાત તપાસ માટે આજે બધા સાથે આવ્યા છે। જોતાં લાગ્યું કે નાગરિકોને જે નોટિસ આપી છે એની ખૂબ સારી અસર થઈ છે। નાગરિકો સુરક્ષા અને સલામતી તરફ પ્રયાણ કરી રહ્યા છે। વડોદરા શહેર સુરક્ષિત સલામત રહે એ જ કોર્પોરેશનનો આશય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। DRG न्यूज आपके मोबाइल स्क्रीन पर
आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।